વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં પ્રકરણ નંબર 5 પદાર્થોનું અલગીકરણના એમસીક્યુ જોઈશું। આગળના વિડીયોમાં આપણે પ્રકરણ નંબર 1 થી 4 ના એમસીક્યુ જે 40 એમસીક્યુ આપણે જોઈ ગયા। તો ચલો સ્ટાર્ટ કરીએ। હવે પ્રકરણ નંબર 5 પદાર્થોનું અલગીકરણ। પહેલો ક્વેશ્ચન છે, અનાજમાંથી કોકરા દૂર કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો અનાજમાંથી કોકરા દૂર કરવા માટે તો શું આવશે? એમાં વીણવું। અનાજમાંથી કોકરા દૂર કરવા માટે આપણે શું કરીએ છીએ? વીણીએ છીએ। ચલો, અગિયારા દરિયાના પાણીમાંથી મીઠું કઈ પદ્ધતિથી મેળવે છે? મીઠું કઈ પદ્ધતિથી મેળવે છે? બાષ્પીભવન દ્વારા। ત્રીજો, અનાજમાંથી ફોતરા દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો આપણે શું કરીએ છીએ ભાઈ? ફોતરો દૂર કરવા માટે ઉપણીએ છીએ। આપણે શું કરીએ છીએ? ઉપણીએ છીએ। ચોથો, ઘઉંના લોટમાંથી થૂલું દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? થૂલું દૂર કરવા માટે આપણે કઈ પદ્ધતિ ઉપયોગ કરીએ છીએ? ચારવું, કે અંદરથી આપણે શું કરીએ છીએ? મોટી મોટી વસ્તુ દૂર કરીએ છીએ અને નાની નાની વસ્તુ આપણે શું કરીએ? ઉપયોગમાં લઈએ છીએ, જે આપણે શું કરીએ છીએ? થૂલું। પાંચમા નંબરનો ક્વેશ્ચન, એકબીજામાં ન ભળે તેવા બે પ્રવાહીને મિશ્રણને અલગ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો એકબીજામાં ભળી ના જાય, દાખલા તરીકે પાણી અને કેરોસીન એકબીજામાં ભળે નહીં, તો એ પદ્ધતિને શું કહીએ છીએ આપણે? તો એ પદ્ધતિથી અલગ કરવાની। અલગ કરીએ આપણે, દાખલા તરીકે કેરોસીન અને પાણી અલગ કરીએ, બે પહેલાં મિશ્રણ કરી દઈએ અને પછી બે વસ્તુને અલગ કરીએ, તો એ પદ્ધતિને શું કહેવામાં આવે છે? તો એને શું કહીએ છીએ આપણે? નિતારણ। ચાલો, છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન, ચોક, ખાંડ અને રેતીના મિશ્રણમાં કયો ઘટક પાણીમાં દ્રાવ્ય છે એટલે ઓગળી જાય? દ્રાવ્ય એટલે ઓગળી જાય, કયો દ્રાવ્ય છે? તો છઠ્ઠા નંબરનો ક્વેશ્ચનમાં આવશે બી, ખાંડ, તો જેમાં આપણે શું થાય છે ભાઈ? ખાંડ છે શું પાણીમાં ઓગળી જાય છે। પાણીમાંથી અદ્રાવ્ય ઘન પદાર્થો દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે? તો સાતમામાં આપણે દૂર કરવી હોય જે અદ્રાવ્ય વસ્તુઓને આપણે શું કરીએ છીએ? આપણે તળિયે બેસી જાય એની દૂર કરવી હોય, દાખલા તરીકે અંદર કોકરા પડ્યા હોય તો કોકરાની આપણે દૂર કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ પાણીમાંથી? તો સાતમામાં આવશે સી, ગારણ। શું આવશે? ગારણ દ્વારા। ચલો, એના પછી આઠમામાં, દ્રાવણમાંથી દ્રાવ્ય ઘન પદાર્થો મેળવવો છે। દ્રાવણમાંથી દ્રાવ્ય ઘન પદાર્થ મેળવવો છે તો તે કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે? દ્રાવણમાંથી દ્રાવ્ય ઘન પદાર્થ મેળવવો છે તો તે કઈ પદ્ધતિનો ઉપયોગ છે? તો શું આવશે? આઠમામાં આવશે સી, બાષ્પીભવન। ચલો, એના પછી નવમામાં, ચા ગાળતી વખતે ચાની ભૂકી કયા સાધન વડે પ્રવાહીથી અલગ કરવામાં આવે છે? તો ચાની ગાળણી, સુપડી આપેલ તમામ, તો નવમામાં આવશે ગળણી દ્વારા। આપણે શું કરીએ છીએ? ગળણી દ્વારા અલગ કરીએ છીએ। કયા પ્રકારના પાણીમાં મીઠું સૌથી વધુ ઓગળે છે? ગરમ, ઠંડા, ખારા, ખાટા। એટલે કયું પાણી કેવું હોય ભાઈ? ગરમ હોય એમાં જલ્દી વધારે ઓગળી જાય, ઠંડુ હોય એમાં જલ્દી ઓગળી જાય, ખારું હોય તો એમાં જલ્દી ઓગળી જાય, ખાટું હોય એમાં જલ્દી ઓગળી જાય। મીઠું શેમાં સૌથી વધુ ઓગળે, ઝડપી ઓગળે? તો 10મામાં આવશે એ, ગરમ પાણીમાં સૌથી જલ્દી ઓગળી જાય। નીચેના પૈકી એકબીજામાં ભળી ન શકતા હોય તેવા બે પ્રવાહી મિશ્રણ કયા છે? એકબીજામાં ભળી ન શકતા હોય તેવા બે મિશ્રણો કયા છે? મેં તમને પહેલાં જ ઉદાહરણ આપી દીધું, તો એમાં આવશે પાણી અને કેરોસીન। 12મામાં, દ્રાવણને ગરમ કરવાથી દ્રાવ્ય પદાર્થ ખાલી જગ્યા છે તો શું આપણે? હું તમને પહેલાં જ આ ક્વેશ્ચન આવી ગયો, તો 12મામાં જવાબ આવશે એ, વધુ ઓગળે છે। 13મામાં, મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક પાણીમાં ઉમેર્યા બાદ નીચેના બેસી જાય છે। મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક પાણીમાં ઉમેર્યા બાદ નીચે બેસી જાય છે તો તે પદ્ધતિને શું કહે છે? તો નેચર બેસી જાય તો એ પદ્ધતિને આપણે નિક્ષેપણ કહીએ છીએ। 14મામાં, રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરવા માટે કઈ બે પદ્ધતિઓ વપરાય છે?
રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરવા માટે કઈ બે પદ્ધતિ વપરાય છે? તો 14માં આવશે એ નિક્ષેપણ અને નિતારણ. 15માં તીર્થ મીઠાના સંતૃપ્ત દ્રાવણમાં વધુ મીઠું ઉમેરે તો તે નીચેનામાંથી શું થશે? તીર્થ મીઠાના સંતૃપ્ત દ્રાવણમાં વધુ મીઠું ઉમેરે તો તે નીચેનામાંથી શું થશે? તો 15માં આવશે તે દ્રાવ્ય થશે નહીં, કારણ કે પાણી શું છે? સંતૃપ્ત થઈ ગયું છે, પછી તેમાં તે ઓગળે નહીં. ચલો 16માં મીઠાના દ્રાવણમાંથી મીઠું અલગ કરવા કઈ પદ્ધતિ વપરાય છે? તો આપણે જોઈ ગયા, મીઠું અલગ કરવા માટે આપણે શું કરીએ છીએ? બાષ્પીભવનનો ઉપયોગ કરીએ છીએ. અદ્રાવ્ય ઘન અને પ્રવાહીના મિશ્રણના ઘટકોને અલગ કરવા કઈ પદ્ધતિ વપરાય છે? અદ્રાવ્ય ઘન અને પ્રવાહીના મિશ્રણના ઘટકોને અલગ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? 2 વખત ક્વેશ્ચન વાંચવાનો, શાંતિથી જવાબ આપવાનો. તો શું આવશે? ગારણ. શું આવશે? ગારણ દ્વારા આપણે અલગ કરીએ છીએ. ખેડૂતો કઈ પદ્ધતિના દાણામાંથી હલકા ફોતરા દૂર કરે છે? તો આપણે જોઈ ગયા, આ ક્વેશ્ચન આવી ગયો. તો શું આવશે? ઉપણવું. જે પદાર્થમાં પાણીમાં ઓગળે છે તો તેને શું કહે છે? જે પાણીમાં ઓગળી જાય તો એને આપણે શું કહીએ છીએ? દ્રાવ્ય. અને ના ઓગળે એને શું કહીએ છીએ આપણે? અદ્રાવ્ય. તો દ્રાવક કોને કહેવાય? તો દ્રાવ્ય શું હોય? પાણી અને દ્રાવણ કોને કહેવાય? તો દ્રાવણ કોને કહેવાય ભાઈ? પાણીમાં મીઠું ઓગાળી દઈએ તો શું કહેવાય? દ્રાવણ કહેવાય. તો દ્રાવક કોને કહેવાય? જે સૌથી વધુ પ્રમાણમાં હોય. દાખલા તરીકે પાણી શું છે? સૌથી વધુ પ્રમાણમાં છે, મીઠું ઓછું છે, તો એ મોટું જે જથ્થો હોય એને શું કહેવાય? દ્રાવક કહેવાય. તો દ્રાવ્ય કોને કહેવાય? જે અંદર ઓગળી જાય તો એનું શું કહેવાય? દ્રાવ્ય. ચલો એના પછીનો ક્વેશ્ચન 20માં ખોડ પાણીમાં ઓગળે છે તો તે ખોડને શું કહેવામાં આવે છે? તો હું તમને કીધું ખોડનું શું કહેવાય ભાઈ? પાણીમાં ઓગળી જાય છે તો શું કહેવામાં આવે છે? તેને દ્રાવ્ય. તો દ્રાવક કોને કહેવાય? તો પાણી એ દ્રાવક કહેવાય. ચાલો એના પછી તમારે સિંગના દાણામાંથી ફોતરા દૂર કરવા છે તો આ કઈ પદ્ધતિ ઉપણે? આ તો જોઈ ગયા. તો ઉપણવું. ઘઉં અને બાજરીના મિશ્રણમાં જથ્થો વધુ પ્રમાણમાં હોય તો તે અલગ કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? ઘઉં અને બાજરીનું મિશ્રણ થઈ ગયું હોય, જથ્થો અલગ કરવો હોય તો આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીશું? તો 22માં આવશે બી, ચારવું. ચલો એના પછીનો 23માં પાણીનું વરાળમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે? તો શું કહીએ છીએ આપણે? શું કહીએ છીએ આપણે? બાષ્પીભવન. પાણીનું વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે? તો વરાળમાં રૂપાંતર થાય તો એને આપણે શું કહીએ છીએ? ઘનીભવન. પાણીનું વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની શું કહીએ છીએ આપણે? ઘનીભવન. ગારણ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ કરશો? તો 25માં આવશે સી, ફિલ્ટર પેપરનો. સમુદ્રના પાણીની વરાળ બનવા માટે કઈ ક્રિયા કારણભૂત છે? તો શું આવશે એમાં? બાષ્પીભવન. ચાલો એના પછી 27માં ઘરમાં બનાવવામાં આવતી પનીર બનાવટની ક્રિયાનો ઉપયોગી છે. ઘરમાં બનાવવામાં આવતી પનીરની બનાવટમાં કઈ ક્રિયા ઉપયોગી છે? તો 27માં આવશે ગારણ. શું આવશે? ગારણ દ્વારા. જે પ્રવાહીમાં પદાર્થ ઓગળે છે તો તે પ્રવાહીને શું કહે છે? એમાં ઓગળતું હોય એને શું કહીએ છીએ આપણે? દ્રાવક. તમને પહેલાં જ સમજાવી દીધું. ખોડના સંતૃપ્ત દ્રાવણને ઠંડુ પાડતો તે ફેરફાર શું થશે? ઠંડુ પાડતો આપણે શું ફેરફાર થશે? તો એમાં થશે સંતૃપ્ત દ્રાવણમાં રહેશે અને ખાંડ દેખાશે. સંતૃપ્ત દ્રાવણ રહેશે અને તેમાંથી ખાંડ દેખાશે. એના 30મો ક્વેશ્ચન, જો પાણીની હાજરી હોય તો કઈ ક્રિયા થાય છે? જો પાણીની હાજરી હોય તો નિતારણે થાય, બાષ્પીભવને થાય, ગારણે થાય ને આપેલ તમામ. તો જવાબ શું આવશે? આપેલ તમામ. શું આવશે? આપેલ
તમામ. 31માં રસોડામાં કામ કરતા શારદાબેન ભૂલથી ચણામાં બાજરી નાખી દે છે. તો બાજરી અને ચણાને અલગ કરવા શું કરવું પડશે? તો અલગ કરવા માટે આપણે શું કરીએ? ચારણ. શું આવશે? ચારણ. હાથથી વીણવાની ક્રિયા કેવા પ્રકારના ઘટકોને અલગ કરવામાં અસરકારક છે? તો શું આવશે એમાં? ઘન મિશ્રણ. કારણ કે ઘન હોય તો જ આપણે અંદર વીણી શકીએ. પ્રવાહી વાયુ હોય તો આપણે વીણી શકીએ નહીં. બંને વસ્તુ ઘન હોય. ચલો, તમે પોતાના ઘરે લાવેલા ઘઉંનો વીણો છો. આ કેવા પ્રકારના પદાર્થની અલગીકરણનું કર્યું કહેવાય? તો આપણે ઘઉં લાવ્યા તો ઘઉંમાંથી આપણે કસ્તર દૂર કરીએ તો એ કઈ વસ્તુ કઈ કહેવાય? તો એમાં આવશે, એ 33માં આવશે સી. ઘન વસ્તુ કહેવાય. બરોબર. જ્યારે કપડાના ટુકડા પર ગરમ કરીને ઠંડુ પાડેલું દૂધ રેડવામાં આવે છે ત્યારે આ કપડાના ટુકડા પર મલાઈ રહી જાય છે. આ રીતે દૂધમાંથી મલાઈ અલગ કરવાની રીતને શું કહેવામાં આવે છે? તો આમાં આવશે ગારણ. આપણે કપડાનો ઉપયોગ ગાળવા માટે કર્યો તો શું થશે? ગારણ. આકૃતિની અલગીકરણની પદ્ધતિ દર્શાવેલ છે. એમાં શું જવાબ આવશે? 35માં આવશે બાષ્પીભવન અને ઘનીભવન બંને વસ્તુ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. આગળના વિડીયોમાં આપણે પ્રકરણ નંબર 6 આપણી આસપાસ થતા ફેરફારનું MCQ જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.